જગન્નાથપુરીમાં આગળના જમાનામાં કોઈ એવા ભગત બની ગયા. હરપાલ નામ હતું. રાતથી ભગવાનની ભક્તિ કરતો હતો, પણ એને એવો વિચાર કર્યો હતો હું કોઈને હારે લગ્ન નહીં કરું, કેમ કે લગ્ન કરો અને બાઈ બરાબર ન મળે તો મારી ભક્તિ નહીં કરવા દે. આવી રીતે એને વિચાર કર્યો અને ભગવાનની ભક્તિ કરતો હતો. એટલે લગ્ન કરવાની માંડી વાળ્યું હતું. પબ્લિકને આજુબાજુના એરિયામાં બધાને ખબર હતી કે આ હાટું લગ્ન નથી કરતો. પછી માણસોએ સોડી ગોતતા ગોતતા એને એવી સોડી મળી. એ સોડી એવી શરત રાખી હતી કે રોજ 1000 સાધુને જે ભોજન કરાવે અને સત્સંગ કરે એને હારી મારે લગ્ન કરવા છે. તો એ હરપાલને કાને વાત આવી. હરપાલે વાત સાંભળીને રાજી થઈ ગયો. તો કે મુહૂર્ત જોરો કે મુહૂર્ત આનું ન જોવાનું હોય, કારણ કે આ સામેથી જ કહે છે કે 1000 સાધુને ખવડાવે અને સત્સંગ કરે તો એના લક્ષણ સારા જ છે. આજ થતાં આજ કરી નાખો તો કાલ ન કરો. ત્યાર પછી માણસોએ છોડીને વાત કરી અને હરપાલને હારી લગ્ન કરાવી દીધા. હવે આ સાધુ સંતોને રોજ ખવડાવવા મળ્યો. પણ હરપાલ કંઈક કમાવો ન જતો. એના મા બાપની પૂંજી જે ખોફ પડી હતી એમાંથી પૂન દાન ધર્મ કરીને બધાને ખવડાવતો હતો. આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા, ઘણા વર્ષ વીતી ગયા. ત્યારે બધી સંપત્તિ મા બાપની ખાલી થવા મળી. હરપાલને ચિંતા થઈ કે હવે હું ખવડાવીશ. પણ એ પોતાની વહુને વાત નહોતો કરતો, કારણ કે બાઈને વાત કરવા લાયક હતી જ નહીં, કે એને શરત નાખીને લગ્ન કરીને આવી હતી. તો કે તો મારી સમસ્યા છે એટલે વહુને ન કીધું. અને બધેથી ઉધાર લાવીને ખવડાવવામાં ઉધાર લાવીને ખવડાવવામાં 1 વર્ષ હાલ્યું. પછી બધા ઉધાર દેતા બંધ થઈ ગયા અને બધાને ખબર પડી ગઈ હરપાલ પૈસા દે કેમ છે નહીં, એની પાસે કાંઈ નથી. આવી રીતે બધું કરવા મળ્યા. તારે એ બધા દેતા બંધ થયા એટલે આને ચોરી કરવાનું ચાલુ કર્યું. પણ ચોરી કેવી રીતે ચાલુ કરે? અનાજની ચોરી કરતો હતો. કોઈને ધન દોલત ઘરેણા પૈસા પડ્યા એ ન લેતો. અનાજ બધું લઈને હોઈ જતો. મીઠાથી મરચાં હતી બધું ચોરી અને જઈને સાધુને ખવડાવી દેતો હતો. ત્યારે બધાને એમ થયું કે આ વિચિત્ર ચોર કોક આવ્યો છે, ખાલી અનાજ ચોરી જાય છે. એટલે જાજુ ધ્યાનમાં ના લીધું ને બધાએ પ્યારો લગાડી દીધો. તારે પછી આને એમ થયું કે હવે શું કરું? તો કે જે ભગવાનને નહીં માનતા હોય એના ઘરેથી પૈસા ચોરી કરીને સાધુ સંતોને ખવડાવીશ. આવી રીતે કરવા અમને 2-3 ઠેકાણે ચોરી કરી. તો ભગવાને વિચાર કર્યો કે આજે સુધી તો આનું હાલ્યું, પણ હવે આગળ હાલશે નહીં. એટલે ભગવાન પોતે ધરતી માથે આવ્યા. વણિકનું રૂપ લઈને, ખૂબ પૈસાળોનું રૂપ લઈને આવતા હતા અને ખૂબ ધન દોલતને દાગીનાવાળા ઘરેણાં પહેર્યા અને લઈને આવતા ત્યારે માતાજી વાંહાથી આ લક્ષ્મી માતા કે હું દર્શન કરવા આવું. તો લક્ષ્મી માતાને હારી લીધા. પછી 2 જણા આવી અને હરપાલ જ્યાં હતો ત્યાં પ્રગટ થઈ ગયા અને આગળથી હાલીને આવતા હતા. હરપાલ બાળી ગયો કહો કે 7-8 મહિના સુધી મારું હાલ છે, ત્યાં સુધી મારે ચોરી નહીં કરવું પડે, કોઈ લૂંટવા નહીં પડે. આવો વિચાર કરીને એને હામો હાલ્યો અને જય રાધે કૃષ્ણ બોલ્યો. જય જગન્નાથ, જય રાધે કૃષ્ણ આ 2 શબ્દ બોલ્યો. તો ભગવાન કે ભગવાનને માનતા નથી અમે, કે તમારા ગામમાં હરપાલ નામનો એક ડકેતી છે, બધાને ચોરી કરીને કે સાધુને સંતોને ખરો. આ કેવી ભક્તિ છે કે? એટલે આને હું વિચાર કર્યો કે ભગવાનને નથી માનતો તો આને તો પહેલાં લૂંટી લો, આનું કાંઈ નહીં મૂકવું. તો કે મને તમે થોડાક પૈસા આપો, હું તમને બીજા રસ્તેથી મૂકી જાઉં. મારા ઘરે મહેમાન આવ્યા છે ને તો એને અનાજ દઈ આવો. એટલે એ લોકો રાંધી સીંધીને મારી બહુ ખવડાવતા, હું તમને મૂકીને આવતો રહીશ. ભગવાને કીધું સારું આ ધન લઈ જા. થોડુંક ધન આપ્યું અને બધો સામાન લઈને ઘેરે પકડી દઈને વહુને કે ખવડાવી સાધુ સંતોને, ત્યાં હું આવું છું. આવી રીતે વાત કરી અને હાલતો થયો. અને પછી ભગવાને કીધું હાલો તમને બીજા રસ્તે લઈ જાઓ. એમ કહીને અંઘોર જંગલમાં લઈ ગયા અને ત્યાં જઈને સિંહની ગળી ગર્જના કરીને ધોકો લઈને ઊભો રહી ગયો. ભગવાન કે તું કોણ છે? કે તો કે હું જ હરપાલ છું, બધાને લૂંટીને અને સાધુ સંતોને ખવડાવું છું. ભગવાને તો ભાઈ બધું દેવા મળ્યા. હાથમાં એક વીંટી રહી ગઈ. તો કે વીંટી આપી દો. તો કે ઓલો વિચાર કરે કે મને ભગવાનનું નામ ન લે તો એને આંગળી કાપીને તે દાન કરી દઉં. આવી રીતે વીંટી કાઢી લો. આવી રીતે વિચાર કરે તો ભગવાન પોતે પ્રગટ થઈ ગયા. તો કે તમે કોણ છો? કે આ તો બી ગયો એવું રૂપ ભગવાને દેખાડ્યું. એટલે તો કે અમે પોતે જ જગન્નાથને તું માનો છો ને, એમ લક્ષ્મીનારાયણ છે એને જગન્નાથ છે એ હું પોતે જ છું. આવી રીતે ભગવાને કીધું. તો ભગવાનના પગમાં પડીને રોવા માંડ્યો. અને પછી ભગવાને કીધું હવે તારે ચોરી કરવાની જરૂર નહીં પડે. આખી જિંદગી તું જીવીશ ત્યાં સુધી 2 જણા રહો ત્યાં સુધી આ હાલશે અને સાધુ સંતોની સેવા હાલશે તારે. અને તે આ જે ચોરી કરી છે સાધુ સંતો હાટું ચોરી કરી છે. જે બીજાનું ધન લાવીને જે તે ખવડાવ્યું છે, આ ધનનું પુણ્ય તો એને જ જાય. જેનું ધન હોય એને પુણ્ય લાગે અને તને મળે. તને ઓછું મળે એને વધારે મળી જાય, કારણ કે એના ધનથી તે ખવડાવ્યું ને બધાને. એટલે બધાને તે પુણ્યશાળી બનાવ્યો છે. એટલે હું તને માફ કરું છું. હવે અમે જાય ત્યારે જ હરપાલે એમ કીધું ભગવાનમાં આ બધું મારી બાયના કારણે થયું છે. મારી વહુ જે હતી એને આ શરત ન નાખ્યું હોત તો હું કોઈને ખવડાવત નહીં, કે હું ખાલી ભક્તિ કરત. એના વડેથી તમે મને દર્શન દીધા તો એને દર્શન આપો. પછી ભગવાનને અને
માતાજી બે નાનું બાળકનું રૂપ લીધું, બેને કાંખમાં બેહારીને ઘેરે લઈ ગયો, ગામસળ થઈને ગયો અને એની વહુને કીધું જા હું કોને લઈને આવ્યો છું. તો એની વહુ કે સુંદર સુંદર આવા બાળક કોને લઈને આવ્યો છો તમે, કે દુનિયામાં નથી ભલે એવા સુંદરનું રૂપ ને એવા રૂપવાન બાળક છે, જોઈને મન મોહિત થાય છે. આવી રીતે વહુ બોલી. તો કાંઈ બાળક નથી, આ સાક્ષાત પરમાત્મા છે જેને આપણે ભક્તિ કરી છે. પછી ભગવાને એને દર્શન દીધા અને કીધું સત્સંગ કરો, સારા રસ્તે હાલો, પણ ચોરીનો ધંધો કરશો નહીં. આ તો તે સાધુ સંતોને ખવડાવવા હાટું જે ચોરી કરી છે, એટલે તને માફ થાય છે ને કે આનો દંડ બહુ મોટો મળે. જય દ્વારકાધીશ. અને આ વાત હકીકત છે, ખોટી નથી. કોઈ પુરાણમાંથી સાંભળી છે અને મેં આ વાર્તા આમાં યુટ્યુબમાં નાખી. જય દ્વારકાધીશ.